બસ હું તો બેઠી બેઠી થાકી ગઈ. ક્યાં રૂની વાટ જોઉં છું. ઓલી બબલી ક્યારે આવે, ફોતરી ક્યારે આવે, ઓલો જોવા વાળો છોકરો ક્યારે આવે, એક કે આવતા નથી. હે એલી ધમલી, ઓલો છોકરો આવ્યો કે નથી આવ્યો હજી? ના ના, કાંઈ આવ્યો નથી. સારું કર્યું તમે બે આવી ગયું. હું ક્યાં રૂની વાટ જોઈતી હતી. મેં કીધું છોકરો નથી આવતો, આ બે આવતું નથી, ક્યાં રૂની હું વાટ જોઈતી હતી. કાંઈ નહીં ધમી, હમણાં આવતો થશે. પછી છે ને, જો તને અગાઉ કહી દઉં, એ આવે ને એ પહેલાં જો સારો લાગે ને તો તું છે ને આ વખતે ના ન પાડતી હો. એલી નકર હવે અમી નહીં આવી, અમી હવે થાકી ગયા છે એ તારથી. કેટલા છોકરા જોયા તે, હવે તો તું હા પાડ મારા બાપ, હવે તો તું હા પાડ. હા હો, હાસી વાત કીધી આ ફોતરીએ. હવે તારે હા પાડી દેવી જોઈએ. હોય એલી ધમલી, કેટલાક છોકરા પછી જોવાના હોય. હો તમ તારે આ વખતે જો મને ગમે એવો હશે ને તો હું તમ તારે હા પાડી દઈશ. બસ. હેલો એવરીબડી, આઈ એમ કમિંગ. હેલો, વેલકમ. ચાલ તઈ ધમી, તમે બંને વાતો કરી લો. હું ને બબલી બંને ઓલી બાજુની રૂમમાં બેઠા છે ઈ હો. હેલો, હાય, કેમ છો તમે? મજામાં છો ને? તબિયત પાણી સારા કે કેમ? હા, અત્યાર સુધી તો સારા હતા, હવે આગળ જેવા રે એવા. તમારું નામ જમી છે. તમારું નામ શું છે? હા, તમારું નામ બાંગો છે. મારું નામ બાંગો છે. હા, નાનપણથી મારું શરીર એવું હતું ને એટલે મારા મમ્મી પપ્પાએ મારું નામ બાંગો રાખ્યું. હા, નામ તો તમારું તમાર જેવું જ રાખ્યું છે, બાંગો. હા, હું નાનપણથી એવો જ હતો ને, બાંગા જેવો, એટલે મારું નામ બાંગો રાખ્યું. હે ક્ષી, તમને શરદી થઈ ગઈ લાગે છે. હા, મને વરસાદના પાણીમાં નાવું બહુ ગમે ને. કાલે વરસાદ હતો ને તો હું નાવા ગઈ હતી એટલે જરાક શરદી થઈ ગઈ છે. હા, તમારું નાક જોઈને લાગે છે તમારા નાક પર શેડા સોંટ્યા છે. જરાક સાફ કરી લો ને. સોરી હો, જરાક આવી ગયા હોય. તો તમારી સગાઈ મારી હારે થઈ હોય તો પછી આપણે ફરવા જવાનું હોય તો તમે મને શેમાં લઈ જાશો? લારીમાં? ચાલો, ઈ કાંઈ નહીં. તમે શું કામ કરો છો? હું લારીનું કામ કરું છું. જે કાંઈ રોડ ઉપર કચરો હોય, જે કાંઈ વસ્તુ હોય એ બધું હું લારીમાં ભરી લઉં અને લારી ઢહડ્યા કરું. તો તમે બહુ સારો ધંધો કરો. તમારે જેવું નામ એવો તમારો ધંધો. બહુ સારો ધંધો કરો. હા હો, મને લારી ઢહડવાનો બહુ શોખ. હું જો અત્યારે આવ્યો તો લારીમાં આવ્યો, બસમાં નથી આવ્યો. મને બસમાં કે શેમાં બેસવું જ ન ગમે લારી સિવાય. જ્યાં જાઉં ને હું લારીમાં જ જાઉં. કેનેડા ગયો તો તોય લારીમાં જ ગયો તો. શું વાત કરો છો? કેનેડા તમે લારીમાં ગયા હતા? કેનેડા દેશની વાત કરો છો કે બીજે ક્યાંય? ના ના, કેનેડા દેશ નહીં. કેનેડા રેસ્ટોરન્ટ ઓલું નથી આવ્યું કેનેડા ખાડીમાં, ઈ કેનેડા રેસ્ટોરન્ટમાં ગયો હતો. તો પછી કદાચ આપણી બેયની સગાઈ થાય તો આપણે ફરવા જવાનું હોય તો તમે મને શેમાં લઈ જાશો? લારીમાં? હા, લારીમાં જ હોય ને. લારી સિવાય હું શેમાંય જાતો જ નથી. હું ગમે ત્યાં જાઉં ત્યાં લારીમાં જ જાઉં છું. લારીમાં જ ફરવાનું. તમે શું કામ કરો છો? તમારું કામ વિશે તો કયો મને. હું કોમ્પ્યુટરમાં જોબ કરું છું. કોમ્પ્યુટર ચલાવવાનું કામ કરું છું. કોમ્પ્યુટરની જોબ છે મારે. તો તમારી જોબ બહુ સારી કહેવાય. કદાચ આપણી બેયની સગાઈ થશે ને તો હું તમને લારીમાં બેસાડીને તમારી જોબે મૂકવા આવીશ હો. ના ના, એની જરૂર નહીં પડે. ઓલરેડી મારી પાસે સ્કૂટર છે. હું સ્કૂટર લઈને જ જાઉં છું જોબ પર. ચાલો તો હવે હું જાઉં. તમારે હવે કાંઈ પૂછવાનું છે? તમારે શું જવાબ છે? ના ના, કાંઈ પૂછવાનું નથી. અને મારો જવાબ છે ને હું તમને મફતલાલની હારે આપીશ. મફતલાલને હું કહી દઈશ, એ તમને જવાબ આપી દેશે હો. ફોતરી, એલી બબલી, હવે આવી જાવ. ક્યાં ગયું તમે? હાલો હવે અહીંયા આવી જાવ.
એટલે આવા ને આવા મને જોવા આવે, પછી તમે એમ કહો એટલામાં જોવા આવ્યો, એટલામાં જોવા આવ્યો. આ 45 જોવા આવ્યા ને આ 45માં હતો, પણ બસ આવા ને આવા જ નંગના નંગ આવ્યા કરે છે. કોઈ સારો છોકરો જ જોવા નથી આવતો. તમે ન જોયો કેવો એ હતો, અને એની એ શું કરે તમને ખબર છે? લાયરી ઢહડે છે, લાયરીનું કામ કરે છે. શું વાત કરે છો? લાયરીનું કામ કરે છે? હા તો લાયરી ઢળે છે, લાયરીનું કામ કરે છે. કેમ હું હા પાડું કયો તમે? પછી તમને એમ થાય કે થમલી હા નથી પાડતી, થમલી હા નથી પાડતી, કેમ હું હા પાડું? આવાને મારે કેમ હા પાડવી કયો તમે? એલી તો બધું ઠીક, પણ એણે પાછું શું કીધું ખબર? મને છે ને વાત કરતી હતી ને ત્યાં જરાક શીખ આવી, તો નાકે શેડા આવ્યા, તો મને કે તમને શેડા આવ્યા, તમારું નાક સાફ કરી લ્યો. હું વાત કરે છો એલી ધમી? એવું કીધું તને એણે? તાર નાકે શેડા સોંટ્યા એવું કીધું તને? હા એલી તો એવું મને કહી ગયો. એવું મને કહેવાય? નંગના પેટના ને એવી નથી ખબર પડતી કે છોકરી જોવા આવ્યો છું તો છોકરીને મારે એવું ન કહેવાય. ઈ તો છે ને મને જરાક શીખ આવી ને એટલે જરાક આવી ગયા હતા. કાલ આપણે વરસાદમાં નાયા હતા, તેમી બે ઘરે વહી ગયું એલી. પછી હું તો પાછી બહુ નાઈ. મને વરસાદમાં નાવું બહુ ગમે. તે પછી મને થોડીક શરદી થઈ ગઈ તો એ થોડાક આવી ગયા. કાંઈ નહીં, હાલ એલી એ બધું મૂક. આપણે કાલ મૂવી જોવા જવું છે? હા હાલો ને જાય. આમે તે હું સાણા થાપીને થાકી ગઈ છું. હવે મને ક્યાંક બહાર નીકળવાનું મન થયું છે. હા હાલો જાય, મને કાંઈ વાંધો નથી. હાલો આપણે ફરવા જઈએ. જવું છે ને કાલ? તો તમે ટિકિટ લઈ લેજો હો આપણા ત્રણેયની. હા ચાલો તો હવે કાલ મળશું હો. તમને મારો વિડીયો કેવો લાગ્યો મારા ફ્રેન્ડ? જો સારો લાગ્યો હોય તો મને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, અને આવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વાલા ફ્રેન્ડ.